Hello and welcome everyone to episode 3 of Ayurveda Insights. આજે આપણી જોડે છે ડૉક્ટર વેદ રાજલ એ શુક્લા, જે બહુ જ પ્રખ્યાત આયુર્વેદા ડૉક્ટર છે. એમના બારેમાં કહીએ તો એ BAMSના ગોલ્ડ મેડલિસ્ટ છે અને તેમને દંત વિદ્યા વિશારદની ડિગ્રી પણ પામેલી છે. ડૉક્ટર શુક્લા પોતે તેમનું શ્રદ્ધા આયુર્વેદા ક્લિનિક ચલાવે છે, જે સેટેલાઇટમાં સ્થિત છે, અને તેમને એમના ક્ષેત્રમાં આટલા વર્ષોમાં ખૂબ જ પુરસ્કાર પામેલા છે અને એમને ખાસા લેખ પણ લખ્યા છે અને અન્ય સંસ્થાઓ જેમ કે નેશનલ આયુષ મિશનના ભાગીદાર પણ રહ્યા છે. એ પોતે યોગા અને પ્રાણાયામમાં પણ બહુ જ માહિર છે. ડૉક્ટર રાજલનું એકમાત્ર ધ્યેય છે કે એ આયુર્વેદાની સેવા કરે અને એની પહોંચ આખા ભારત અને વિશ્વમાં કરે. તો રાજલ મેમ, આજનું આપણું વિષય છે એક્ને, જેને પિમ્પલ્સ પણ કહેવાય, અને એની જોડે આપણે વાત કરશું કે યૌવન પીડિકા કોને કહેવાય અને આ એક્ને કેમ થાય. તો પહેલો સવાલ આપણો જે બહુ જ લોકોને થતો હશે કે એક્ને થવાનું કારણ શું? પરીક્ષા, એક્ને, પિમ્પલ એ બંને એક જ જે ડિઝીઝ છે એના બે સ્ટેજીસ છે, જેને આયુર્વેદમાં યૌવન પીડિકા કહે છે. યૌવન પીડિકા એટલા માટે કહે છે કે એ યંગ એજમાં વધારે થાય છે, એટલે એને યૌવન પીડિકા કહે છે. ફેસના જે ભાગ છે એના ઉપર ખ્યાલ જ હશે કે નાની નાની ઝીણી ઝીણી ફોલ્લી થાય અને એના ઉભાર આવે એટલે એને એક્ને, અને જો મોટા થઈ જાય તો એને પિમ્પલ. એક્ને પ્રોન સ્કિન હોય અને જે ઉભાર ઉપસે, નાની ફોલ્લી જેવું થાય, એને આપણે પિમ્પલ્સ કહેવાય છે. કારણોમાં એવું છે કે આયુર્વેદમાં એવું કહે છે કે અન્નમ વય પ્રાણા, એટલે તમે જે ફૂડ લો છો એમાંથી જ તમારું શરીર બને છે, અને એ તમે પ્રોપર ના લો તો એનાથી ડિઝીઝ થાય છે. તો ખાસ કરીને ફૂડમાં જંક ફૂડ, જેમ કે મેંદાની બધી જ વસ્તુઓ જંક ફૂડમાં આવી જાય. જંક ફૂડ લો છો, સાથે તળેલો જે ખોરાક છે એ સ્પાઇસી વધારે ફૂડ, એ ફૂડમાં આવે છે. તમે રાત્રે જાગો અને દિવસે ઊંઘો તો પણ એક્ને થાય છે. જે બહેનો છે એને હોર્મોનલ એક્ને થાય છે. એ જે થાય છે એ પીરિયડ્સના આગળ થાય છે. પીરિયડ્સ આવી જાય પછી એ એક્ને બંધ થઈ જાય છે. સાથે સાથે જો માનસિક કારણો કહો તમે, તો એમાં જે ગુસ્સો, ચિંતા, તણાવ એટલે કે સ્ટ્રેસ, આ બધા જ ભેગા કરો અને તો એક્ને પિમ્પલના કારણ બને. હવે પહેલાં એ છે કે યંગ એજ હોય ત્યારે સામાન્યતઃ તમારે જે ત્વચા હોય એની જે ગ્રંથિઓ હોય, એટલે કે એની નીચે, ત્વચાની નીચે સેબેસિયસ ગ્લેન્ડ આવેલી છે, એમાં ઓઇલી સબસ્ટન્સ હોય જે તમારા શરીરને ચમકદાર બનાવે, સ્કિનને લચીલું રાખે, અને સાથે સાથે એમાં જો તકલીફ થાય તો એમાં ઇન્ફેક્શન પણ લાગી જાય, અથવા તો તમે આવી રીતે ફૂડ પ્રોપર ના લેતા હોય, રોજ રાત્રે જાગતા હોય, દિવસે ઊંઘતા હોય, આ બધા જ કારણો એવા છે કે જેને લીધે ત્યાં આગળ પિમ્પલ થાય છે. તો આ જે માનસિક કારણો, આહારગત કારણો, વિહારગત કારણો, આ બધા જ કારણે યૌવન પીડિકા થાય છે, જેને એક્ને કહેવાય છે. ઓકે મેમ, બીજો સવાલ એ હતો કે લોકો જનરલી કહેતા હોય છે કે પાચન ના થતું હોય બરાબર, જી, તો પછી લોકોને મોઢા પર ગરમી નીકળે. આઈ થિંક સામાન્ય ટર્મ એનો એ છે. જી જી. તો પાચન અને એક્નેનો શું સંબંધ છે? બહુ જ સીધો સંબંધ. મેં હમણાં જ કીધું એમ કે બધા જ જે રોગોનું મૂળ છે એ તમારું પેટ જ છે, એટલે કે તમારું ફૂડ જ છે. પાચન અને આપણે જેમ શ્વાસ લઈએ તો ઇન્હેલ કરીએ, બરાબર, તો ફેફસામાં જે આપણે કહીએ કે શ્વાસ લઈએ છીએ, પણ આપણા દરેક કોષ, એટલે કે સ્કિનના પણ દરેક સેલ્સ એ પણ શ્વાસ લે છે. એટલે એવું કહેવાય કે ઓક્સિડેશનની પ્રક્રિયા એમાં પણ થઈ જાય છે. તો
જે સ્કિનના જે શ્વાસ લેતા સેલ્સ છે એમાં ક્યાંય પણ ગડબડ આવે તો એકને થાય. હવે પાચન જ્યારે નબળું હોય, કોન્સ્ટિપેશન થાય, ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ કોન્સ્ટિપેશન થાય એટલે તમારું પેટ બગડે. તમારું પેટ બગડે એટલે એના જે ટોક્સિન્સ જે છે, જે સ્ટૂલ અંદર રહી ગયો, એના જે ટોક્સિન્સ છે એ બ્લડમાં ભળે છે અને એ બ્લડને ખરાબ કરે છે. અને એને લીધે એકલા એકને નહીં, દરેક પ્રકારના ત્વચાના રોગો કબજિયાતના કારણે થઈ શકે છે. એટલે પાચન નબળું હોય તો મોટા ભાગે ભૂખ ના લાગે, અપચો થાય અને સાથે સાથે કબજિયાત થાય. આ જ મેઇન કારણો હોય છે ને આ જ મેઇન રોગો હોય છે. રાઈટ. હવે મારી જનરેશનના જે લોકો છે, જી અમને વધારે પડતું આ થતું હોય છે. જી. અને આઈ થિંક અમને એવું છે કે સાધારણ ઉપાય કોઈ વસ્તુનો મળી જાય ને, જે જલ્દી થઈ શકે, જે પતી જાય, એ અમને ગમતું હોય છે. તો તમને એક જ લાઈનમાં એક્નેનો કોઈ ઉપાય કહેવાનો હોય? સૌથી પહેલા કહીશ કે સ્કિન છે એ ઓઇલી હોય છે, કારણ કે તમારી એજ છે. ઓઇલી સ્કિનને સાફ કરો વારંવાર. એટલે એક જ લાઈનમાં ઉપાય કહું તો પહેલાં સ્વચ્છતા, એને પ્રોપર સાફ કરો. પછી એના ઉપર લગાવાતું મેડિકેશન એટલે ખાલી લીમડાનો રસ લગાવશો, ખાલી લીમડાનો પાવડર લગાવશો તો પણ ચાલશે, પણ એનાથી સ્કિન થોડી ડ્રાય થાય. એ ડ્રાયનેસ આવી જાય એના પછી તરત તમે કોઈ જેલ લગાવો જે તમારી સ્કિનને હાઇડ્રેટ રાખે. અને એના પછી જો બહાર નીકળવું છે મોટા ભાગે સનસ્ક્રીન લગાવો. પણ એ પણ મારું એવું ચોક્કસ સજેશન છે કે જેલ ફોર્મમાં જો સનસ્ક્રીન હોય તો એ લગાવવું ખૂબ જરૂરી છે, કારણ કે બહુ જ બધો તડકો પડે એટલે સેબેશિયસ જે ગ્લેન્ડ્સ છે એમાંથી વધારે ઓઇલ એક્ટિવેટ થાય, એટલે ઓઇલ બહાર દેખાય અને એના ઉપર ડસ્ટ લાગે, એના ઉપર ઇન્ફેક્શન લાગે. એટલે ખાસ કરીને એક લાઇનમાં કરો તો વોશ કરો, એના ઉપર કોઈ મેડિકેશન લગાવો, સાથે જેલ લગાવો અને સનસ્ક્રીન લગાવો. ઓકે. અને એક્ને ના થાય એના માટે શું કાળજી રાખવી? એક્ને ના થાય એના માટે તો જે મેં કારણો કીધા, સર્વમન્યત પરિત્યજ્ય શરીરમ અનુપાલયત, સંસ્કૃતમાં બોલું છું, તમારા યંગ એજ મેં પેલું થાય છે, પણ આટલું જે નાનું વાક્ય છે એમાં એવું કીધું છે કે જે પણ કારણો છે, કોઈ પણ રોગ થવાના જે પણ કારણો છે એ એકને જ તમે દૂર કરી દો. જે કારણથી રોગ થાય છે એ કારણો ના કરો તો એ રોગને મટાડી શકાય છે. આનું સંસ્કૃતમાં જે આ વાક્ય બોલી એનો આ મતલબ છે. તો પહેલાં તો તમને જે કારણો કીધા એ કારણ તમે દૂર કરો. તમે સ્પાઇસી ના ખાઓ, રાત્રે ના જાગો, દિવસે ના ઊંઘો, આ બધું ના કરો તો તમને એકને ના થાય. અને વારંવાર તમારી સ્કિનને સાફ રાખતા રહો. અને થયા પછી લોકોને શું ધ્યાન રાખવું જોઈએ? થયા પછી પહેલાં તો એકને થાય છે ને એટલે નખ કાપી લેવા, કારણ કે જ્યારે પણ સ્કિન ઉપર કોઈ પણ વસ્તુ થાય એટલે તમારો હાથ ત્યાં જાય અને એનો નખ વાગે. એટલે પહેલાં એ કાળજી રાખવી કે પહેલાં તમારા નખ કાપી લેવા, કારણ કે અત્યારે બધા નખને લાંબા કરે છે, પછી લાંબા કરી અને પછી એને આખો દિવસ ફેસ ઉપર જ્યાં પણ તકલીફ પડતી હોય ત્યાં એને પિંચ કર્યા કરતા હોય છે. તો ખાસ કરીને પહેલું ધ્યાન એ રાખવું કે તમને એકને થયા છે તો મેં કીધું એમ વોશ પ્રોપર કરો. એના ઉપર તમને જે લેપ આપે છે અથવા તો જે મેડિકેશન આપે છે એ ડૉક્ટર એ લગાવો, સાથે સાથે જેલ લગાવો. બહાર જાઓ છો તો સનસ્ક્રીન લગાવો. આ તો ધ્યાન રાખવાનું જ છે, પણ સાથે સાથે એને ઇચિંગ થાય છે કે કંઈ પણ થાય છે તો એને પિંચ નથી કરવાનું. જો એનું બ્લડ કાઢવાની કોશિશ બિલકુલ નથી કરવાની, એને ફોડવાનું નથી, એને હાથ જ નથી લગાવવાનું. સૌથી વધારે ડિઝીઝ જો થતા હોય તો હાથ એક તો સાફ ના હોય એનાથી, અને ગંદા હાથને વારંવાર તમે ફેસ ઉપર લગાવો એટલે આંખના રોગો પણ એનાથી થાય, નાકના સ્કિનમાં પણ એનાથી થાય, સ્કિનના મોઢાના સ્કિનના રોગો પણ એનાથી થાય. એટલે પહેલાં કોઈ પણ પ્રકારનો ફેસ ઉપર હાથ લગાવવો હોય તો પહેલાં તમારા હાથ સાફ કરી લેવા અને બિલકુલ એને ટચ નહીં કરવું. કોઈ પણ જાતના મેડિકેશન ડૉક્ટરની સલાહ વગર ન કરવા, વૈદ્યની સલાહ વગર ન કરવા, એ સૌથી પહેલાં. હવે
ખાલી લેપ લગાડવાથી શું એકને સારું થઈ શકે છે? હમણાં આપણે જોઈએ છે લોકો બહુ સ્કિન કેર રૂટીન ફોલો કરે છે અને ઘણા બધા માર્કેટમાં પણ કેમિકલ્સ વેચતા હોય છે. હવે થોડા લોકો એડવર્ટાઇઝ કરે કે નેચરલ હોય, પણ એમાં આપણને નથી ખબર કે શું કેમિકલ્સ નાખે છે. તો એનાથી શું એકને એકચ્યુઅલી ટ્રીટ થઈ શકે છે? પરીસા, બહુ સારી વાત પૂછી. એકનેનું ટ્રીટ એકલા લેપથી ના થાય. કેમ? તો એ અંદરથી સ્કિનના ઇન્ટરનલ એરિયામાંથી બહાર આવેલી છે દુષ્ટિ જે કહેવાય કે ઇન્ફેક્શન જે કહેવાય તમારી ભાષામાં. તો એ તમારે મેડિકેશન તો ઇન્ટરનલ તો લેવું જ પડે. એમાં આયુર્વેદની અંદર મોટા ભાગે જે બ્લડ પ્યુરિફાય જે કહેવાય કે રક્ત શુદ્ધિકર જેને કહેવાય એવી ઔષધિઓનો સમાવેશ થતો હોય છે. એટલે જાતે તો મેડિકેશન કરવાનું જ નથી, એ તો વૈદ્યને પૂછીને જ લેવાનું છે. લેપમાં પણ એવું છે કે અમુક પ્રકારના જે લેપ છે એ તમારે કરી શકાય કે ના કરી શકાય, તમારી સ્કિન અને તમારી સ્કિનના ટાઈપ્સ કેવા છે, તમારી પ્રકૃતિ કેવી છે એ બતાવવા માટે પણ તમારે ડૉક્ટર પાસે જવું પડે. એટલે અને મારું પહેલાં એવું છે કે ઓઇલી સ્કિનને લીધે એકને થાય છે તો ઓઇલવાળી કોઈ પણ પ્રોડક્ટ નહીં લગાવવાની. બને તો જેલનો ઉપયોગ કરો જેથી સ્કિન હાઇડ્રેટ રહે, પણ ઓઇલવાળું કોઈ પણ મટીરિયલ એના ઉપર લગાવવું હિતાવહ નથી. હવે આપણે યોગા અને પ્રાણાયામની વાત કરીએ. જી. તો યોગા અને પ્રાણાયામ કેવી રીતે એકને પર અસર કરે? બહુ સારો સવાલ છે. આજે હમણાં યોગનું વિશ્વ સ્તરે આપણે થઈ રહ્યું છે માર્કેટિંગ અને યોગ દિવસ પણ છે. યોગ અને પ્રાણાયામ બંનેથી બહુ જ બધા ડિઝીઝ મટી શકે છે. જેમ કે તમને એક તો યોગથી તમે આસનો જ કરતા હોય તો ફ્લેક્સિબિલિટીઝ આવે છે. પ્રાણાયામ કરો છો તો મેં કીધું એમ ઇન્હેલિંગ તમે પ્રાણનું આયામ કરો છો, ઇન્હેલિંગ તમે કરો છો. ઓક્સિડેશનની મેં હમણાં પહેલાં જ આપણે વાત કરી. તો એનાથી તમારી સ્કિનમાં પણ ગ્લો આવે, તમારું બ્લડનું સર્ક્યુલેશન છે એ પણ વધે, તમારું ડાયજેશન પાવર જે છે એ ઇન્ક્રીઝ થાય છે, કોન્સ્ટિપેશન દૂર થાય છે, એકાગ્રતા વધે છે, શાંત મન થાય છે, ગુસ્સો ઓછો થાય છે. તો આ બધા જે કારણો કીધા એ બધા જ એકનેના પણ કારણો છે. તો યોગ અને પ્રાણાયામ એને જો તમે જીવનની શૈલીમાં ગણો તો એ કદાચ તમને મોટા ભાગના રોગોથી દૂર રાખશે. એકલા એકને જ નહીં, સ્કિનના ડિઝીઝ, પેટના રોગો, વાળના રોગોથી માંડીને લગભગ બધા જ રોગોમાં ખૂબ જ ઉપયોગી બને છે. એટલે જીવનશૈલીની અંદર જ યોગને પ્રાણાયામને ઇન્ક્લુડ કરવા જ જોઈએ, અને ખાસ કરીને તમે યંગ જનરેશને તો ખાસ જ. હવે આધુનિક દ્રષ્ટિથી જોઈએ તો આ જે હોર્મોનલ એકને કહેવાય એ આયુર્વેદાથી સાચે મટી શકે છે? જી, આ પણ બહુ સારો સવાલ છે. આયુર્વેદમાં ઘણી વખત એવું કહે છે કે આ હોર્મોન્સ અને આયુર્વેદને શું સંબંધ, ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે. આયુર્વેદમાં રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી શુક્ર, એવી રીતે 7 ધાતુનો સમાવેશ કર્યો અને એને પોતાના અગ્નિ તરીકે એટલે ધાત્વાગ્નિ કીધા. ધાત્વાગ્નિ માંધ્ય એટલે આયુર્વેદનું ધાત્વાગ્નિ માંધ્ય એટલે જે એલોપેથી છે એના હોર્મોનલ ડિસઓર્ડર. એટલે તમે ધાત્વાગ્નિ માંધ્યને ક્યોર કરો છો તો પછી હોર્મોનલ જે ડિસ્ટર્બન્સ છે એ ક્યોર થઈ જાય છે. અને ખાસ કરીને જે અત્યારે આયુર્વેદમાં આવે છે એ પીસીઓડી સાથે એકને પિમ્પલ લઈને આવે છે. પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર, એમાં સૌથી પહેલું જે સિમ્ટમ્સ હોય છે એ પીરિયડની જે સાયકલ છે એ અનઇવન થઈ જાય છે, એ રેગ્યુલર પીરિયડ્સ નથી આવતા. સાથે સાથે પછી સેકન્ડ પીરિયડ્સ નથી આવતા, એના પછી સાથે પિમ્પલ આવે છે. અને એની સાથે જોડે જો મેરિડ લેડી હોય તો અમુક માત્રામાં ઇન્ફર્ટિલિટી સાથે આવે છે. આ બધી જ ડિઝીઝને યોગ
પ્રાણાયામ, આયુર્વેદ અને એની સાથે આયુર્વેદના અમુક પંચકર્મ પણ છે, જેમ કે બસ્તી પ્રક્રિયા છે. તો આ બધાથી ક્યોર કરી જ શકાય છે. એટલે તારો જે પરીક્ષા પ્રશ્ન છે કે હોર્મોનલ છે તો આયુર્વેદમાં જવું કે નહીં, ચોક્કસ આયુર્વેદમાં હાલ જે પીસીઓડીના પ્રશ્નો છે બહેનોમાં, એને તો ક્યોર થઈ જ જાય છે અને એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને એને લીધે થતા જે પિમ્પલ્સ છે, પછી પીરિયડ્સ પહેલાં જે પિમ્પલ્સ થાય છે, એ પિમ્પલ્સ પણ આયુર્વેદમાં 100% ક્યોર થઈ જાય છે. ઓકે, એક છેલ્લો સવાલ પૂછીશ મેમ. જી થોડો મારો સવાલ છે. જી અગર કોઈને એમના અર્લી સ્ટેજ, જ્યારે કે પ્યુબર્ટી કહેવાય, જી ત્યારે 14 થી 17 વર્ષની ઉંમરમાં જી, જી. એકને ના થયું હોય હા. અને એમની સ્કિન એવી પ્રોન ના હોય, પણ એમને પછીથી આ ફરી થઈ શકે, જી અને થાય તો આનું કારણ શું? પ્યુબર્ટીની એજે જ એક તો એકને થાય એવું નથી. નો ડાઉટ આયુર્વેદમાં યૌવન પેઢિકા એટલા માટે કીધું કે યંગ એજમાં થાય છે, પણ ઘણી બહેનોને આફ્ટર ડિલિવરી પણ થાય છે. એટલે હોર્મોન્સ ક્યારે ચેન્જ થાય અને એકને પ્રોન સ્કિન ક્યારે બને એ હોર્મોનલ જ છે. પણ નો ડાઉટ મેનોપોઝલ એજમાં કંઈ પિમ્પલ નથી થતા. બીજી વાત એ છે કે એકલા ફેસ પર પિમ્પલ નથી થતા, ઘણીવાર બેકમાં પણ પિમ્પલ થાય છે, તો એ પણ ક્યોરેબલ છે. પણ હોર્મોનલ પિમ્પલ્સ છે એ મોટા ભાગે ફેસ પર જોવા મળે છે. એમાં 99% બેકમાં નથી થતા, પણ એ બધાનું ક્યોર છે. અને એવું નથી કે 14 થી 17 વર્ષની પ્યુબર્ટીની એજે જ પિમ્પલ થાય. પિમ્પલ દરેક એજમાં, એટલે કે મેનોપોઝલ પહેલાં બહેનોને ખાસ કરીને, અને ભાઈઓને લગભગ 20 વર્ષની ઉંમર સુધી, ક્યારેક 25 વર્ષની ઉંમર સુધી થઈ જાય છે. ભાઈઓમાં એન્ડ્રોજેનિક જે હોર્મોન હોય છે એ જવાબદાર હોય છે, બહેનોમાં પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એ જવાબદાર હોય છે. આયુર્વેદમાં બંનેને ધાત્વાગ્નિ માધ્યમમાં લીધા છે, તો એ એજમાં પણ થઈ શકે છે અને સાથે સાથે ઘણીવાર આફ્ટર ડિલિવરી પણ થતા જોવા મળે છે. તો એવું નથી કે ખાલી 14 થી 17 વર્ષની ઉંમર જ થાય છે. આયુર્વેદમાં મધ્ય આયુ જે કીધી છે ને, એ 40 વર્ષની ઉંમર સુધીની કીધી છે. એટલે આપણે 40 વર્ષની ઉંમર સુધી પણ એનો સમાવેશ કરી શકીએ. તમે બીજું એક વસ્તુ કીધી કે એકને ખાલી આપણા મોઢા પર નથી થતું, જી શરીરના બીજા ભાગો પર બી જી, થાય જી, છે. તો જ્યાં જ્યાં એકને શરીરના ભાગો પર થાય, હા, તો ત્યાં એનો શું મતલબ? આયુર્વેદની દ્રષ્ટિએ તો મેં કીધું એમ કે આયુર્વેદની દ્રષ્ટિએ તો રક્ત અશુદ્ધ થયું, તમારું ફૂડ બગડ્યું, તમારો વિહાર એટલે કે રાત્રિ જાગરણ વધ્યું, દિવસની ઊંઘ વધી, એના કારણે બ્લડ બગડ્યું, અને બ્લડ બગડ્યું એને લીધે તમને બીજા પાર્ટમાં પણ એકને થયા. ઘણીવાર એવું થાય છે કે મોટા ભાગના જે મેં ઓબ્ઝર્વ કર્યા છે, બહેનો હોય કે ભાઈઓ હોય, જીમ કરતા હોય છે. જીમ કરે ને એટલે પરસેવો બહુ થાય, પછી એ પરસેવો ત્યાં ને ત્યાં સેટલ થાય, અને ઘણા ટાઈમ સુધી એને સાફ ન કરે, અથવા તો એ નાય નહીં, અથવા તો એને સાફ ના ક્લીન ના કરે. એ પરસેવામાંથી, એટલે સેબેસિયસ ગ્લેન્ડ પ્લસ પસીનો પ્લસ અત્યારે તો ઉનાળો બહુ છે તો પરસેવામાં ઘણી વખત બહાર ટ્રાવેલ કરતા હોય તો પરસેવો બોડી ઉપર સુકાય, ખાસ કરીને બેકમાં, અને એ ડ્રાય થાય, એમાંથી ઇચિંગ થાય, અને પરસેવામાંથી પણ પોતાના બેક્ટેરિયા હોય, અથવા તો ઇન્ફેક્શન હોય, બહારથી હવામાંથી પણ હોય, કપડાં પહેર્યા હોય એમાંથી, એટલે હું ટૂંકી ભાષામાં કહું ને તો ત્વચા શ્વાસ ના લઈ શકે, એટલે સ્કિનનો ડિઝીઝ થાય. એટલે સ્કિનના જે પણ એટલે બહાર જે બેકની સાઈડમાં વધારે થતા જોવા મળે છે, તો ક્લીનલીનેસ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાદામાં સાદું કહું કે તમને ક્યાંય કંઈ નથી મળતું તો ઘરમાં શું મળે? તો આપણને ઘરમાં ફટકડી મળે. ફટકડી છે, ચણાનો લોટ છે, અને દહીં છે. આ 3 વસ્તુ એવી છે. આજુબાજુ જો લીમડો મળે કડવો તો બહુ જ સરસ છે, પણ આ 3 વસ્તુ છે, એનું તમે એપ્લિકેશન કરો, એને થોડી વાર ડ્રાય થવા દો, અને પછી એને પાણીથી સાફ કરી નાખો, તો એ જે છે એ બહુ જ સારું કામ કરે છે.
નજીકમાં જો કડવો લીમડો મળતો હોય કે લીમડાના પાન મળતા હોય તો એના પાવડરને પણ તમે ઘરમાં જો ખાવાનો સોડા હોય તો ખાવાના સોડા જોડે તમે એને મિક્સ કરી દો, એમાં થોડાક 2-3 લીંબુના ટીપા નાખી દો, એટલે જે ખાવાનો સોડા અને લીંબુ બે ભેગા થશે અને એન્ટીબેક્ટેરિયલ લીમડો છે, એન્ટી ફંગલ પણ લીમડામાં જે ગુણ છે એ ભેગું થશે, એટલે એમાં સારું પડે. આયુર્વેદની અંદર આ યૌવન પીડિકા છે ને એને સ્કિનના બહુ બધા ડિઝીઝ કીધા, એની અંદર પણ ક્ષુદ્ર રોગ એટલે જલ્દી મટી જાય એવી રીતના રોગમાં એનો સમાવેશ કર્યો. અને ખાસ કરીને એક જે ક્ષુદ્ર રોગો છે એની અંદર લીમડાનું મહત્ત્વ ખૂબ લીધું, ત્રિફળાથી એને મટે એવું કીધું, ને સાથે હળદર છે, ચણાનો લોટ છે ને એલોવેરા છે, એની અંદર પણ તમે થોડું દહીં નાખી અને લગાવી દો, ડ્રાય કરો અને પછી વોશ કરી નાખો તો એ સ્વચ્છ પણ થઈ જશે, એન્ટીબેક્ટેરિયલ પણ રહેશે, એન્ટીફંગલ પણ રહેશે અને તમને ટાઈમ બિંગ આ બધા જે ઉપાયો કહું છું એ તમે ઘરમાં તાત્કાલિક કરી શકો, બાકી તમારે દવા તો લેવી જ પડે. એટલે એટલું કરો તો ઘણી રાહત રહેતી હોય છે. ના, બહુ જ સરસ. તમે ખાલી ઘરગથ્થુ ઉપાય કીધું જે ઘરે જ બધાને મળી શકે. યસ. ઓકે મેમ, સો થેન્ક યુ સો મચ આ સેશન માટે. બહુ જ મને લાગે છે આપણને જ્ઞાન મળ્યો છે, બહુ જ શીખવા મળ્યું છે. એવી વસ્તુઓ છે જે આપણે સામાન્ય જીવનમાં આપણને થતી હોય પણ આપણને એટલું ખબર ના હોય, એનું બી તમને બહુ જ જ્ઞાન આપ્યું છે આજે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પરિસા, એવું છે જીવનમાં કે અમારા જે આયુર્વેદમાં છે એ એક મીથ છે કે આયુર્વેદમાં બહુ લાંબા ગાળે વસ્તુ મતલબ ડિઝીઝ મટે. તમારી જે યંગ જનરેશન છે એ આયુર્વેદથી મારા ધ્યાનમાં છે એ ઘણા અંશે દૂર થતી જાય છે, તો એવો પ્રયત્ન કરવો જોઈએ તમારા જેવા જે યંગ જનરેશન છે એમણે કે આયુર્વેદને એલોપેથીની દ્રષ્ટિએ પણ સમજો, થોડુંક જીવનમાં જે આપણા જે ફૂડ કીધું છે, જે જીવનશૈલી કીધી છે આયુર્વેદની, એ તમે 100% નહીં તો 90% પણ તમે જો પાલન કરો તો ઘણા બધા ડિઝીઝથી મટી શકાય. આયુર્વેદ એવું નથી કે રોગને મટાડે છે. આયુર્વેદમાં 2 જે પ્રયોજન છે જે મોટો કહી શકાય એ છે કે જે લોકોને ડિઝીઝ નથી એ ડિઝીઝને પણ તમારે કેવી રીતે ના થાય એના માટેનું પણ એક આખું સેક્શન છે. અને બીજું જે સેક્શન છે એ જે ડિઝીઝ છે એને પણ ક્યોર કરવાનું છે. એટલે 2 મોટોમાંથી જે આ એક મોટો છે કે આપણે આયુર્વેદની જીવનશૈલીથી લોકોને કેવી રીતે રોગથી દૂર જ રાખી શકીએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કહીએ છીએ. યસ, તો એ આપણે કરી શકાય. એટલે આભાર તારો મને અહીંયા બોલાવી. થેન્ક યુ.